નવસારી મહાનગરપાલિકા બનતા જ કમિશનર દેવ ચૌધરી દ્વારા પાલિકાની બહાર બેસતા અને વર્ષોથી ફળ ફ્રૂટ વેચી ગુજરાન ચલાવતા વિધવા અને નિરાધાર બહેનોને ત્યાંથી હટી જવાનું કહેતા આ તમામ બહેનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। નવસારી શહેર અને વિજલપુર શહેરને ભેળવી અને મોટી નગરપાલિકાની રચના કર્યા બાદ હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને કમિશનર તરીકે સરકાર દ્વારા દેવ ચૌધરીને નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે પાલિકા કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કમિશનર દેવ ચૌધરીએ નવસારીના અનેક વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિ જાણવાની કોશિશ કરી હતી। ત્યારબાદ તેમણે વર્ષોથી નગરપાલિકાને નિયત કરેલું ભાડું ચૂકવી નગરપાલિકાની બહારની બાજુએ બેસી ફળ ફ્રૂટ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા અને નિરાધાર બહેનોને ત્યાંથી હટાવી દેવાનો આદેશ કરતા છે આ તમામ વિધવા નિરાધાર તથા વિકલાંગ બહેનોના માથે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। મ્યુનિસિપલ કમિશનરના આ હુકમ બાદ આ તમામ મહિલાઓ તેમની મુલાકાતે ગઈ હતી, પરંતુ તેઓના મળતા આ તમામ મહિલાઓએ નવસારી જિલ્લા કલેક્ટરની મુલાકાત લઈ પોતાની આપવીતી જણાવતા જિલ્લા કલેક્ટરે વૈકલ્પિક સુવિધા ના થાય ત્યાં સુધી તમામને ત્યાં બેસી ધંધો કરવા માટે આશ્વાસન આપ્યું હતું। આ તમામ મહિલાઓ રોજ સવારે આવી અને સાંજે પોતાના પોટલા અને પાથરણા લઈ અને ઘરે જતી રહેતી હોય છે। ત્યારે બીજી તરફ નવસારી શહેરમાં એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં બિલ્ડરો, દુકાનદારો તેમજ હોટલ સંચાલકો અને લારી ગલ્લાવાળાઓ દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવ્યું છે અને તે કાયમી છે। ત્યારે એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવતા પાલિકાના શાસકો અને અધિકારીઓ શહેરમાં આવા મોટા દબાણોને દૂર કરે અને સ્થાનિક તેમજ જરૂરિયાતમંદ વાળા લોકોને વૈકલ્પિક જગ્યાઓની વ્યવસ્થા કરી આપ્યા બાદ જ સ્થળાંતર કરાવે તેવી કામગીરી થાય તેવું લોક ઈચ્છી રહ્યા છે। આ અંગે નવસારીના જાણીતા ધારાશાસ્ત્રી પ્રતાપ મહિડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। આમ જોવા જઈએ તો નવસારી શહેરની કાયાપલટ કરવા માટે ખૂબ મોટા પાયે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવાની પણ જરૂર છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી તંત્ર કોઈ પણ જાતના રાજકીય કે અન્ય દબાણમાં આવ્યા સિવાય આ શહેરને સુંદર બનાવવાની કામગીરી કરે તે જરૂરી છે। ના દીકરા અમને છે એટલે સુધઈભાઈ અમે બેસતા છે તો અમને એ લોકો ના પાડી છે તો અમારી જિંદગી અમે જીયાના લગ્ન કરીને આવે ત્યારે અમે અહીંયા બેસીએ। અમારી જિંદગી આમાં પૂરી થઈ ગઈ। અમારા છે અત્યારે હસબન્ડ ઓફ થઈ ગયા અને મારા 45 વર્ષનો વિકલાંગ છોકરો ઘરમાં બેસીને ખાય ને અમારે આ છાપરીમાંથી જ બધું અમારે ખાવાનું બધું ટોટલી અમારી દીકરા અમારે કરવાનું તો અમારે જવું કા અમારે અધિકારી પાસે ક્યાં શું કીધું તમને? તે કીધું કે અમે એમ કે જોઈશું એમ કીધું અમને। નવસારી મહાનગરપાલિકાની બહાર જે વિધવા બાઈઓ અને આર્થિક રીતે પછાત વર્ષોથી આજે ફળાદીનો ધંધો ટોપલો મૂકીને કરતા આવેલા છે। હવે એ જે વિધવાઓ જે છે એ કોઈ ગેરકાયદેસર નથી અને વર્ષોથી પરમિશન લઈને સુધરાઈને ભાડું ભરતા આવેલા છે અને એ એવા લોકો છે કે જેના ઘરમાં આજે અપંગ બાળક છે એ લોકોનું આની પર જ આખું જીવન ધોરણ ને ફેમિલી ચાલતું આવેલું છે। એ સિવાય બીજો કોઈ કમાણીનો એમની પાસે સ્ત્રોત નથી। ત્યારે આ દબાણના બહાને એમને ત્યાંથી ખસેડવા માટે કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર જે એ કરવામાં આવી છે મહાનગરપાલિકા તરફથી તે મારી દ્રષ્ટિએ ખૂબ સામાજિક રીતે અન્યાય છે અને મને એવું લાગે છે કે શાસકોમાં કરુણા જેવું તત્વ રહ્યું જ નથી। એ લોકોને દબાણના નામે ત્યાંથી હટાવવાની વાત હોય તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એમના માટે કરવી જોઈએ। એ વર્ષોથી આ જ રોજી પણ નપતા આવેલા છે। એ કોઈ એન્ક્રોચમેન્ટ કરવાવાળા નથી। એમણે પરમિશનથી સુધરાઈને ભાડું ભરીને વર્ષોથી અહીંયા ધંધો કરતા આવેલા છે અને એની સામે જે બીજા વેપારીઓ છે, ફિક્સ જે લારીવાળાઓ છે એ લોકોને કોઈ બોલવાવાળું નથી, એ લોકોને કોઈ પૂછતું પણ નથી। જ્યારે આ સમાજનો તદ્દન છેવાડાનો વર્ગ એને આર્થિક રીતે નબળો વિધવા બાઈઓ એની પર મારી દ્રષ્ટિએ જો આ કરવામાં આવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર તો ખૂબ જુલમ છે અને મારી દ્રષ્ટિએ જે કોઈ ડિસાઇડિંગ ફેક્ટર છે એણે આ માટે કરુણા દાખવવી જોઈએ અને એ કરુણા દાખવીને એમના ફરીથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપીને સેટ કરવા જોઈએ એવું ખૂબ હાલના તબક્કે જરૂરી છે, માનવતાના નામે પણ અને કરુણાના નામે પણ। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।